શું પેટીએમ બંધ થઈ જવાનું છે અને તમારા જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એ પણ આગળના સમયમાં પેટીએમમાં નથી થઈ શકવાના? અને આ વાત હું બિલકુલ હવામાં નથી કહી રહ્યો, કારણ કે ગૂગલ તરફથી જ એક નોટિફિકેશન મળેલું છે, જેને જ કારણે હવે ઘણા બધા લોકો ટેન્શનમાં છે. ત્યારે શું ખરેખર આ પેટીએમ બંધ થઈ જશે? એ જો તમારે જાણવું હોય ને તો આજનો મારો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોત્રા. તાજેતરમાં જ ગૂગલ પ્લે તરફથી એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું, જેમાં લખેલું હતું કે 31 ઓગસ્ટ 2025થી પેટીએમ યુપીઆઈ હેન્ડલ ગૂગલ પ્લે પર પેમેન્ટ માટે સ્વીકારાશે નહીં. અને જે આદેશ છે એનપીસીઆઈ દ્વારા જ આપવામાં આવેલો હતો, એટલે સમજી શકાય છે કે ગૂગલ પ્લે દ્વારા જે નોટિફિકેશન આપવામાં આવી હતી એ સાચી હતી. પરંતુ પેટીએમ બંધ થઈ જશે એ વાત કેટલી સાચી? તો પેટીએમ તમારું ક્યાંય પણ બંધ થવાનું નથી, પરંતુ એમાં કેટલાક ચેન્જીસ છે એ તમારે કરવા પડશે, નહીં તો આગળના સમયમાં તમે પેમેન્ટ્સ નહીં કરી શકો. હવે આખી જે નોટિફિકેશન છે ને રિકરિંગ પેમેન્ટ્સ માટેની છે. હવે રિકરિંગ પેમેન્ટ્સ જે લોકોને નથી ખબર પડી એ લોકોને કહી દઉં કે આપણે ઘણી બધી વખત શું કરતા હોઈએ છીએ કે ઘણા બધા સબસ્ક્રિપ્શન લઈને બેઠા હોઈએ છે, જેમ કે ગૂગલ પ્લેનું સબસ્ક્રિપ્શન, આની સાથે સાથે યુટ્યુબ પ્રીમિયમ, ગૂગલ વન અને ગૂગલ વન સ્ટોરેજ જેવી ઘણી બધી એપ્લિકેશનો છે કે જેમાં ઓટો પેમેન્ટનો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને જેના માટે થઈને તમે પેટીએમનો ઉપયોગ કરતા હોવ છો. હવે જો પેટીએમનો ઉપયોગ કરતા હોય ને તો એ લોકો માટે આ ખાસ સમાચાર છે. આવી કોઈ પણ સબસ્ક્રિપ્શન માટે પેટીએમ યુપીઆઈ હેન્ડલનો ઉપયોગ કરો છો તો તમારે હવે તેને બદલવું પડશે. અને આ હેન્ડલ્સમાં શું છે, જો તમારું બેંક HDFC છે તો તમે @PT HDFC, એક્સિસ બેંક છે તો @PT એક્સિસ, યસ બેંક છે તો @PT યસ, અને SBI છે તો @PT SBI. એટલે કે તમારી જે પણ કઈ બેંક હોય ને એના નામને લઈને તમારું યુપીઆઈ આઈડી હોવું જરૂરી છે. ઉદાહરણ તરીકે તમારું યુપીઆઈ આઈડી અગાઉ કરણ @Paytm હતું તો હવે કરણ @PT HDFC કે પછી કરણ @PT SBI થશે. હવે એને બદલવું હોય ને તમારે તો પણ એકદમ સરળ છે. એના માટે તમારે કશું જ નથી કરવાનું. સૌથી પહેલા તો તમારે યુપીઆઈ ને ઓપન કરી નાખવાનું છે, અને આ બાદ તરત જ જે ડાબી બાજુ ખૂણામાં તમારો જે ફોટો હશે અથવા તો તમારી જે આઈડી છે એના ઉપર ક્લિક કરવાનું છે. એ બાદ નીચે થોડું સ્ક્રોલ કરશો તો આ બાદ તમને દેખાતું હશે યુપીઆઈ અને પેમેન્ટ સેટિંગ્સનો ઓપ્શન. એના ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કર્યા બાદ અને સૌથી ઉપર તમને જે દેખાય છે એ છે તમારી યુપીઆઈ આઈડી. એને બાજુમાં તમને વ્યૂનો ઓપ્શન પણ દેખાતો હશે. એના ઉપર તમે જ્યારે ક્લિક કરશો તો ત્યારે તમને દેખાતા હશે તમારું જે આઈડી છે કયું છે. જેમ કે મારું આઈડી છે મારા નંબરની સાથે @PT SBI, કારણ કે મારી જે બેંક છે એ SBI છે. આની સાથે સાથે નીચે તમને બેકઅપ યુપીઆઈ આઈડી પણ બતાવેલા છે કે જેવી રીતના મેં તમને અગાઉ કીધા કે કેવી રીતના પેટીએમે પોતાનું જે યુપીઆઈ માટેનું આઈડી બદલાવેલું છે એ પ્રમાણે SBI માટે PT SBI છે, યસ બેંક માટે PT યસ છે, એક્સિસ માટે PT એક્સિસ છે, અને HDFC માટે PT HDFC છે. હવે આ બધું જ એ લોકો માટે છે કે જે લોકો ઓટો પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે, પરંતુ જે લોકો રોજબરોજ યુપીઆઈ આઈડીનો ઉપયોગ કંઈ પણ વસ્તુ લેવા માટે કરે છે, એટલે કે સામાન્ય રીતે આપણે કરિયાણાની દુકાન ઉપર ગયા અને યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરીએ છીએ, તો એ બધા લોકો માટે કંઈ જ જરૂરી નથી કે તમારે પોતાનું પેટીએમનું જે યુપીઆઈ આઈડી છે એ બદલવું પડશે. તમારે બદલવાની કોઈ જ જરૂર નથી. તમે આરામથી જે રીતના તમે તમારું જીવન ગાળતા હતા એ જ રીતે પેટીએમ સાથે તમે ગાડી શકો છો. હવે તમે પેટીએમનો યુઝ કરો છો અને તમે ઓટો પેમેન્ટનો સિસ્ટમનો પણ ઉપયોગ કરો છો, એટલે કે રિકરિંગ પેમેન્ટનો ઉપયોગ કરો છો, તમે 3 વસ્તુ કરી શકો છો. સૌથી પહેલાં તો મેં તમને જેવી રીતના કીધું કે તમે પેટીએમનો જે યુપીઆઈ આઈડી છે એને બદલાવી શકો છો. બીજું છે તમે ગૂગલ પે અને આની સાથે સાથે બીજા ઘણા બધા ઓપ્શન છે કે જેનો ઉપયોગ તમે કરી શકો છો. જો તમે આ નથી કરી શકતા તો, એટલે કે પેટીએમનો યુપીઆઈ આઈડી નથી બદલી શકતા તો તમે આનો ઉપયોગ પણ કરી શકો છો. ત્રીજું છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ તમે રિકરિંગ પેમેન્ટ્સ કરી શકો છો. ઓટો પેમેન્ટ્સ જેટલા પણ છે એ ડાયરેક્ટ તમારા ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડમાંથી પણ થઈ શકે છે. એના માટે થઈને તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, અને આ બાદ ડાયરેક્ટ ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડમાંથી આનો જે પેમેન્ટ છે એ થઈ જશે. તો વાત માત્ર આટલી જ હતી કે માત્ર એ લોકો માટે આ પેટીએમનું જે નોટિફિકેશન આવેલું હતું કે જે લોકો રિકરિંગ પેમેન્ટ્સ માટે આ બધી વસ્તુનો એટલે કે પેટીએમનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે મોટાભાગના લોકોને ગભરાવાની જરૂર નથી, કારણ કે પેટીએમ ક્યાંય પણ બંધ થવાનું નથી. આ સિસ્ટમ ક્યારથી લાગુ પડે છે? આ સિસ્ટમ 1 સપ્ટેમ્બરથી લાગુ પડી જવાની છે. એટલા માટે થઈને જે લોકોએ પોતાનું યુપીઆઈ આઈડી નથી બદલાવ્યું એ લોકો આજે જ પોતાનું યુપીઆઈ આઈડી બદલાવી નાખે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.